તમે એક મુહિમ ઉપાડી જેના કારણે તમને ખૂબ જ લોકપ્રિયતા મળી યુથમાં ખાસ કરીને અને ડ્રગ્સ માટે તમે જે મુહિમ ઉપાડી મેક્સિમમ ડ્રગ્સ પકડ્યું છે તમારા ટેન્યુઅર દરમિયાન એ હું જાણું છું. ઇવન મને એ પણ ખબર છે કે સમુદ્રી તટ પર વિદેશના જહાજો પણ ડ્રગ્સ લઈને આપણી સરહદથી જતા ડરતા થઈ ગયા છે એટીએસની કાર્યવાહીના કારણે. પણ આ જે કાર્યવાહી થઈ રહી છે એના અંતે જે મોટી મછલીઓ છે જેને ડ્રગ્સ માફિયા આપણે કહી શકીએ, જે ડ્રગ્સ લેન્ડ કરવાની કાર્યવાહી ગુજરાતમાં કે આપણી આસપાસના રાજ્યોમાં કરતા હોય છે, એમના તરફ હજુ સુધી ગાળીઓ કેમ નથી કસાયો? ડ્રગ્સના જે કાર્ટલ્સ છે એ ડિલિવરી પોઈન્ટ એટલે કમસે કમ 8-10 લેયર થઈ જતા હોય છે. પણ તમને જાણીને આનંદ થશે કે દેશભરમાં સૌથી પહેલો કિસ્સો ટોપ ટુ એન્ડ એટલે ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ આ પ્રકારની ઇન્વેસ્ટિગેશનથી કોઈની પ્રોપર્ટી સીઝ કરીને મુખ્ય વ્યક્તિઓથી લઈને 16 જેટલા જે કંઈ એની અંદર સાયકલમાં આવતા હતા એ બધા જ લોકોને લઈને કેસીસ ક્લિયર કરવાવાળી પહેલી એજન્સીનું નામ છે ગુજરાત પોલીસ. દરેક કેસની અંદર આખી જે ચેનલ છે એને પકડવામાં સફળતા નથી મળી. પાકિસ્તાનના કરાચીથી ડ્રગ્સ મોકલનાર વ્યક્તિ, ભારત પાકિસ્તાનની સીમાથી પકડાયેલા લોકો, હવે એ કરાચીમાં બેસેલો વ્યક્તિ કરાચીની બહાર જે ડેન જે કહેવાય એની બહાર આવે તો જરૂરથી પકડાય. પણ એનું કેવું નેટવર્ક આપણે તોડી લીધું હશે કે દુનિયાનો સૌથી મોટો સપ્લાયર એના છોકરાને મોકલવો પડે અને એના છોકરાને ગુજરાત એટીએસ પાછી પકડી લે અને 75 પાકિસ્તાનીઓ જેલની અંદર સડે. એનાથી વધારે તો શું વ્યવસ્થા હોઈ શકે સાહેબ? પણ તમારો પ્રશ્ન સાચો છે. દરેક લોકોમાં આપણે ટોપ ટી એન્ડ અને બોટમથી ટોપ તક આપણે નથી પહોંચી શકતા. એની ઘણી બધી ચેલેન્જીસ છે અને એ ચેલેન્જીસ માટે અમે લોકો કામગીરી બી કરી રહ્યા છે. પણ એટલું પાક્કું કહું છું તમને કે ગુજરાતમાં 3 જે ઘટનાઓ છે એનાથી તમને અંદાજો આવી જશે કે ડ્રગ્સની સામે આપણે કેટલી મજબૂતાઈથી લડીએ છીએ. ગુજરાત પોલીસે પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને બી અટકાવ્યા. ગુજરાત પોલીસે બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું. ગુજરાત પોલીસે પંજાબની જેલમાંથી ચાલતું કાર્ટલ બી તોડ્યું. ગુજરાત પોલીસે મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના બીજા 14 રાજ્યમાંથી સેન્ટ્રલ એજન્સીઝ જોડે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી. આ જ ગુજરાત પોલીસ જે ગૃહમંત્રી જોડે કોઈનો ફોટો હોય અને એને બી પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ કર્યું હોય ડ્રગ્સ વેચતા, તો એ આપણી ગુજરાત પોલીસ છે. અને આ જ ગુજરાત પોલીસે કોઈ પોલીસવાળા કોઈ ડ્રગ્સ કાર્ટલ જોડે મહિલા હોય તો એવાય 3 પોલીસ કર્મચારીઓને પકડીને જેલમાં બંધ કરનાર કોઈ બીજી પોલીસ નથી, એ ગુજરાત પોલીસ છે. હવે તમે એક કામ કરો કે આ 1000 દિવસના આંકડા જોડે તમે દેશના બધા જ આંકડા મેળવી લો. જી, પોલીસ બી આવી ગયા, કોઈ ગૃહમંત્રી જોડે ફોટો હોય તો એ આવી ગયો. અને હજી હું તમને કહું છું કે ડ્રગ્સ એ ગુજરાતમાં આપણે પકડીએ છીએ એટલે દેખાય છે. પહેલા નહોતું પકડાતું. જે નથી પકડતા ને એ સુધરી જવા જેવું છે. ખૂબ સરસ કામગીરી. હું પકડું છું તો હું દુશ્મની લઉં છું દુનિયાની સામે. આ કાર્ટલ્સની કેપેસિટી ને એ લોકોના નેટવર્ક શું છે તમે ખૂબ સારી રીતે જાણો છો. જી, પરંતુ એ લોકોને ફાયદો થાય એવી બોલી કોઈ ના બોલવી જોઈએ, હું 100% માનું છું. બિલકુલ સાચી વાત. આ રાજનીતિ નથી, આ ગુજરાતના યુવાનોના ભવિષ્યની વાત છે અને તે માટે હું લડી રહ્યો છું અને લડતો રહીશ. જેનાથી જે થાય કરી લે. ક્યાં વાત. સોશિયલ મીડિયામાં ચમકવા માટે આ ડ્રગ્સના મુદ્દે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને સાથ સહકાર આપવાના બદલે ગુજરાત પોલીસને બદનામ કરનારા આ કોંગ્રેસના નેતાઓ અને તેના સમચાઓ અને સાથોસાથ આ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગુજરાતના પાળેલા ટોમીઓ અને તેના બ્રેક વગરના ડંફરિયાઓ તમારે
આ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ટીવી ચેનલમાં આપેલ આ ઇન્ટરવ્યુ તમારે જોઈ લેવાની જરૂર છે, એટલે ખબર પડી જશે કે ગુજરાતના યુવા ધનને ડ્રગ્સ જેવા દાનવથી બચાવવા આ ગુજરાત સરકાર, આ ગુજરાત પોલીસ અને આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કઈ રીતે ડ્રગ્સની સામે લડત ચલાવી રહ્યા છે. ડ્રગ્સ જે આપણા આ યુવાનોને અંદરથી ખોખલા કરી રહ્યું છે, પરિવાર તોડી રહ્યું છે અને આ સમાજને અંધકાર તરફ ધકેલી રહ્યું છે. આજના ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ સામે સીધી અને નિર્ભય લડાઈ લડી રહ્યું હોય તો તે છે આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી. દિવસ હોય કે રાત, શહેર હોય કે દરિયાનો કાંઠો, ડ્રગ્સના માફિયાઓ સામે જે રીતે આપણી આ ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, હજારો કરોડોના નશીલા પદાર્થો ઝડપી રહી છે અને આ બધું સાબિત કરે છે કે ગુજરાત સરકારનો ઈરાદો મજબૂત છે અને ઝીરો ટોલરન્સની નીતિ પર કામ થઈ રહ્યું છે. પરંતુ આજે સવાલ એ છે કે જ્યારે ડ્રગ્સ પકડાય છે ત્યારે ગુજરાત પોલીસને અભિનંદન આપવાના બદલે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવવાની જગ્યાએ આ કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ, આ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ કેમ વિરોધ કરે છે, કેમ રાજકીય ડ્રામા કરે છે, કેમ પોલીસ અને સરકારની કાર્યવાહી ઉપર શંકા ઊભી કરે છે. શું આ લોકો, વિપક્ષના લોકો ડ્રગ્સ માફિયાઓની ભાષા બોલી રહ્યા છે? જો કાર્યવાહી ખોટી હોય તો વિરોધ કરો, ખાલી નિવેદનબાજી કરીને આ મુફતિયા આપ્યા અને આ કોંગ્રેસના સમજાઓ પોલીસનું મનોબળ તોડી રહ્યા છે. જ્યારે આ રાજ્યનો યુવાન નશામાં ફસાઈ રહ્યો છે ત્યારે રાજકારણ કરવાની તમને શરમ નથી આવતી? ડ્રગ્સ કોઈ પાર્ટી નથી જોતું, ડ્રગ્સ કોઈ ધર્મ નથી જોતું, ડ્રગ્સ માત્ર વિનાશને જોવે છે. અને એટલા માટે આજે ગુજરાતને ગર્વ છે કે હર્ષ સંઘવી જેવા આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી ડ્રગ્સની સામે અડીખમ ડટીને ઊભા છે. આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને, આ કોંગ્રેસના નેતાઓને અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડ્રગ્સ માફિયા સામે કડક લડાઈમાં વાંધો શું છે? જો તમને ખરેખર આ ગુજરાતના યુવાનોની ચિંતા હોય તો સરકાર સાથે ઊભા રહો, પોલીસને સપોર્ટ કરો, નહીં તો આ ગુજરાતની જનતા તમને ક્યારેય માફ નહીં કરે. કારણ કે આ લડાઈ રાજકારણની નથી, આ લડાઈ આપણા ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવાની છે. ડ્રગ્સને ના કહો, કડક કાર્યવાહીને હા કહો અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ લો. પણ આ કોંગ્રેસના સમચાઓ અને આમ આદમી પાર્ટીના મફતિયા આપ્યાઓ આ બાબતે સપોર્ટ નહીં કરે, કારણ કે એના માટે ડ્રગ્સના રવાડે ચડેલા આ ગુજરાતના યુવા ધનની ચિંતા નથી, એમને તો રાજનીતિ કરવાનો મુદ્દો હાથમાંથી જતો રહે એની ચિંતા છે. એટલે ડ્રગ્સ બાબતે ક્યારેય આ સરકારની સાથે આ મફતિયા આપ્યા હોય કે આ કોંગ્રેસના સમચાવો હોય, આ કોંગ્રેસના નેતાઓ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, એ ડ્રગ્સ મુદ્દે ક્યારેય સરકાર અને પોલીસને સપોર્ટ નહીં કરે.